શું તમને પણ મારી જેમ આ સિઝનની તકલીફ એટલે કે ઉધરસ, શરદી બધું છે? અવાજ ઉપરથી તમને ખબર પડી જ ગઈ હશે કે મને બહુ શરદી થઈ છે. જો સેમ તકલીફ હોય તો આજનો વિડીયો તમારા માટે જ છે. તો નમસ્કાર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દીપ્તિઝ રસોઈ ગુજરાતી. આજે મેં તમારી સાથે શરદી ખાંસીમાં રાહત આપે એવી બાજરાના લોટની રાબની રેસીપી શેર કરી છે. આ રાબ પીવાથી શરદી ખાંસીમાં રાહત રહે છે. નાના બાળકોને પણ તમે આ રાબ આપી જ શકો છો. તો વિન્ટરની સિઝનમાં તમે પણ ટ્રાય કરી જોજો. અહીં મેં એક પેન લઈ લીધું છે, એમાં 1 ચમચી ઘી લઈ લઈશ અને 1 ટીસ્પૂન ઘી લેવાનું છે. એની સામે 1 ટેબલસ્પૂન બાજરીનો લોટ લેવાનો છે. આપણે ઘઉંના લોટની, ચણાના લોટની રાબ બનાવતા જ હોઈએ છીએ, પણ આ રાબથી તરત જ શરીરમાં ગરમાવો આવી જાય છે. તો લોટને આપણે એકદમ સરસ મજાનો શેકી લેવાનો છે. અહીં આપેલું માપ 1 કપ રાબનું છે. તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો. નીચે તળિયામાં ચોંટે નહીં એ રીતે સતત હલાવતા જઈ અને આપણે લોટને શેકવાનો છે. લોટ શેકાઈ જવા આવે એટલે આપણે તેમાં 1 નાની ચમચી અથવા તો ચપટી સૂંઠનો પાવડર, ગંઠોડાનો પાવડર, તજ અને લવિંગનો પાવડર, મરીનો પાવડર અને સ્વાદ માટે ઇલાયચીનો પાવડર, બસ આ બધું જ નાખવાનું છે. તમને ગમે એ નાખવું, ન ગમે તો સ્કીપ કરી શકાય, પણ નાખશો તો ખરેખર બહુ મજા આવશે. એ પણ બધું લોટની સાથે એકદમ સરસ શેકાઈ જાય એટલે 1 કપ અહીંયા મેં પાણી લીધું છે. એને ધીમે ધીમે કરીને નાખવાનું છે, કારણ કે ગાંઠા ન પડે. બધા રાબ બનાવતા હોય એટલે એમને આઈડિયા હશે જ. પાણી ગરમ કરીને લેવાનું છે, ખાસ ધ્યાનમાં રાખવું. એનાથી તમારે ગાંઠા નહીં પડે અને સરસ મજાની તમારી રાબ થઈ જશે. આમાં ઉમેરેલી બધી જ વસ્તુઓ શિયાળા માટે ગુણકારી છે, તો જે પ્રમાણમાં ભાવે એ પ્રમાણમાં ઉમેરવી. શિયાળામાં આ રાબ સવારમાં પીવાથી તમને ખરેખર કફ અને એમાં ઘણી રાહત થાય છે. તમારી ઇમ્યુનિટી વધારે છે. બહુ જ ગુણકારી એવી આ રાબ તમને આજે કેવી લાગીને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી દેજો. સારા વિડીયોઝ હું કાયમ આપતી રહું છું. નાની કમેન્ટ કરો તો મને ઇન્સ્પાયર થાવ હું એનાથી. આટલા સરસ મહેનતથી વિડીયો બનાવતા હોઈએ અને જો સામે રિસ્પોન્સ મળે ને તો બહુ ગમે, ખરેખર આનંદ થાય. બસ હવે આને 1 ચમચો એટલે કે 1 ટેબલસ્પૂન જેટલો ગોળ, તો તમને ગળ્યું ગમે એટલો નખાય, બસ એ નાખી, દેશી ગોળ જ લીધો છે, એ નાખી અને ઉકાળવા દેશું. બસ ઉકળવાનું શરૂ થાય, તમને કન્સિસ્ટન્સી જેવી જોઈએ, જાડી પાતળી. આમ તો રાબ પાતળી જ સારી લાગે. મેં અહીંયા મીડિયમ રાખી છે. બહુ થીક હોય તો પછી શીરો કહેવાય. એટલે બસ એ રીતની ઉકળવાની શરૂ થાય અને તમને એમ લાગે કે પરફેક્ટ જાડી થઈ ગઈ છે એટલે ગેસને બંધ કરી દેવાનો છે. આપણી રાબ અહીંયા તૈયાર છે. હજી 2 વસ્તુ નાખવાની બાકી છે. તમને ખ્યાલ આવે છે? ફટાફટ કમેન્ટ કરો જોઈએ કે શું નાખવાનું બાકી છે. કોઈ પણ વસ્તુ બનાવો ને તો એની ઉપર શણગાર કરો ને, બહુ સરસ લાગે. તો ચેરી ઓન ટોપ આપણે આની ઉપર બદામની ફ્લેક્સ અને સૂકા નાળિયેરની ફ્લેક્સ, આ 2 વસ્તુ ઉમેરવાની છે. દેખાવ પણ વધી જશે અને સ્વાદમાં પણ સરસ થશે અને તમને હેલ્થમાં તો બેનિફિટ છે જ. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક જરૂરથી કરજો. મને યાદ છે હું નાની હતી ને અમારા ઘરમાં રાબ શિયાળામાં બહુ બનતી. ઘઉંના લોટની વધારે બનતી. મારા દાદાને રાબ બહુ ભાવતી. અમારા ઘેર ઢોકળા હોય ને ત્યારે સાથે રાબ હોય. તમે લોકોએ ક્યારેય ઢોકળા સાથે રાબ ટ્રાય કરી છે કે નહીં? કહેવાનું ચૂકતા નહીં. જો કરી હોય તો ચોક્કસ જણાવજો. ગરમા ગરમ ખાટા ઢોકળા અને સાથે ગરમા ગરમ સરસ મજાની રાબ, બહુ સરસ કોમ્બિનેશન છે અને ખરેખર મજા આવતી. મારા દાદાને પણ આ બહુ ભાવતું. તો ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. રાબ ખરેખર બહુ ટેસ્ટી બની છે. એક વખત ટ્રાય જરૂર કરજો. આ શિયાળામાં તમારી ઇમ્યુનિટી તો વધારી જ દેશે, એ તો પાક્કું જ છે. ચાલો ફરી મળીએ, ત્યાં સુધી આવજો.